નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે જાણો છો કે ઘરમાં ગરોળીનું હોવું શુભ છે કે અશુભ? તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગરોળી વિશેની કેટલીક વાસ્તુશાસ્ત્ર અને શગુન શાસ્ત્ર મુજબ વાતો વિશે વિસ્તારથી જાણી લેશું, જેને જાણ્યા પછી તમે ખુદ જ તમારી સમસ્યાઓનું સમાધાન જાતે જ કરી શકશો અને તમારી મુશ્કેલીઓથી ઉજાગર થઈ શકશો। મિત્રો, ગરોળી એ કોઈ એવું જેવું તેવું જાનવર નથી, પરંતુ ગરોળી પોતે પોતાની સાથે અનેક રહસ્યો લઈને ચાલે છે। જો તુલસી ક્યારામાં અને મંદિરમાં ગરોળી દેખાઈ જાય તો વ્યક્તિની ભાગ્ય બદલવાની યાત્રા શરૂ થઈ શકે છે। ઘણી અલગ અલગ રંગોની ગરોળીઓ હોય છે। ખરેખર તે અલગ અલગ પ્રકારની ગરોળીઓ હોય। ઘણી બધી ગરોળીઓને દેખાવના અલગ અલગ હોય છે। તો આવી અલગ અલગ ગરોળીઓ અલગ અલગ સમયે જો તમને દેખાય તો તે શુભ અથવા તો અશુભ પરિણામો આપે છે। અને મિત્રો, આ જ માહિતી આ વિડીયોમાં અમે તમને આપવા જઈ રહ્યા છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોઈ લેજો અને વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી કરીને મા લક્ષ્મીની કૃપા સદા તમારા ઘર પર બની રહે। તો મિત્રો, ગરોળીને સામાન્ય પ્રાણી સમજનારા લોકો આ વિડીયો જોયા પછી જ તેમની રાત્રે ઊંઘ ઉડી શકે છે। મોટા મોટા ધનિક જેવા કે મુકેશ અંબાણી, બિરલા ટાટા, દરેકના ઘરમાં ગરોળી તો હોય જ છે। ગરોળી ઘરમાં કેમ હોય છે એ એક રહસ્યમય વાત છે, જે તમને આ વિડીયોમાં જાણવા મળશે। તો મિત્રો, આ ગુપ્ત માહિતી તમને દુનિયાના કોઈ જ પણ વિડીયોમાં નહીં મળી શકે, જે આજે અમે યુટ્યુબ પર લઈ આવ્યા છીએ। મિત્રો, નંબર 1 કે કાળા રંગની ગરોળી ઘરમાં દેખાવી। મિત્રો, જો તમને તમારા ઘરના ખૂણામાં અથવા તો ઘરના કોઈ પણ જગ્યાએ કાળા રંગની ગરોળીઓ દેખાઈ જાય છે તો તેને વહેલી તકે ઘરમાંથી ભગાડી દો। મિત્રો, એ વાત તો સાચી જ છે કે ગરોળી માતા લક્ષ્મીનું પ્રતીક છે, પરંતુ કાળી ગરોળી દરિદ્રતાનો સંકેત છે। કાળી ગરોળી જો તમારા ઘરમાં દેખાઈ જાય તો એનો અર્થ એ છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે। કાળી ગરોળીને વહેલી તકે ઘરમાંથી દૂર કરો, નહીં તો પરિણામ સારું નહીં આવી શકે। કાળી ગરોળી અલક્ષ્મીનો સંકેત હોય છે। કાળી ગરોળી પોતાની સાથે ઘરમાં દુર્ભાગ્ય લઈને આવે છે અને ઘરમાં દુઃખ, પીડા, દુખાવા, ભૂત પ્રેત, આત્માનો વાસ થઈ જાય છે। કાળી ગરોળી આ બધું જ ઘરમાં લઈને આવે છે। જો તમને કાળી ગરોળી દેખાઈ જાય તો તેને તરત જ દૂર કરી દો, અને જો કાળી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તેનો સીધો અર્થ એ થાય છે કે કોઈની ખરાબ નજર તમારા ઉપર છે, અથવા તો થોડા વર્ષોમાં તમારું મૃત્યુ થઈ શકે છે। જો તમારા ઉપર કાળી ગરોળી પડી જાય તો તરત જ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરી લેવું જોઈએ, અથવા તો હરિદ્વાર જઈને ગંગામાં 7 વખત ડૂબકી લગાવી દેવી જોઈએ। સમસ્યા ટળી જાય છે, મૃત્યુ પણ ટળી જાય છે। નંબર 2, હળવા લાલ રંગની ગરોળી। મિત્રો, જો તમે તમારા ઘરમાં હળવા લાલ રંગની ગરોળી દેખાઈ જાય તો સમજી જાજો કે તમારા પૂર્વજ તમારાથી નારાજ છે। આવા રંગની ગરોળી ઘરમાં હોવી સારી બાબત નથી હોતી, અને સૂર્યના દુર્બળા થવાનો સંકેત પણ માનવામાં આવે છે। ઘરમાં લાલ ગરોળી હોવી દુર્ભાગ્યનું પ્રતીક હોય છે, તેથી જ આવી ગરોળીથી તમારે દૂર રહેવું જ યોગ્ય છે। આવી ગરોળીનું ઘરમાં હોવું, જેનો એવો અર્થ થાય છે કે નકારાત્મક ઉર્જાને આકર્ષવા બરાબર થાય છે। આવા રંગની ગરોળી દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારાથી કાર્યથી ખુશ નથી થઈ રહ્યા। જો હળવા લાલ રંગની ગરોળી તમને ક્યારેય પણ દેખાઈ જાય તો તેને તરત જ ઈર્જા પહોંચાડ્યા વગર ઘરમાંથી કાઢી દો, અને એવું કોઈ પણ કામ ન કરવું જોઈએ કે જેનાથી તમારા પૂર્વજો તમારાથી હંમેશા માટે નારાજ થઈ જાય। અને જો હળવા લાલ રંગની ગરોળી તમારા ઘરમાં કે તમારા પૂર્વજો સાથે જોડાયેલી છે તો મિત્રો, તેમને ઈર્જા વગર કોઈ જ પહોંચાડવી નહીં, એટલે કે તમારા પૂર્વજોને ક્રોધિત કરવા બરાબર છે। અને જો એકવાર પણ તમારા પૂર્વજ તમારાથી નારાજ થઈ ગયા હોય તો તમારું બરબાદ થવાનું નક્કી થઈ જાય છે। નંબર 3, કાબરચીતરી ગરોળી। મિત્રો, જો તમને ક્યારેય પણ કાબરચીતરી ગરોળી દેખાઈ જાય તો તરત જ સમજવું કે તમારા ઘરમાં કોઈએ કાળો જાદુ કરાવ્યો છે। તો મિત્રો, કાબરચીતરી ગરોળીનો સંબંધ કાળા જાદુ સાથે જોડાયેલો હોય છે। જેના ઘરમાં આવી ગરોળી હોય તેનો અર્થ એ થાય છે કે તમારા પર કોઈની ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાનો વાસ છે। જો તમે આવી ગરોળીને ઘરમાંથી નહીં હટાવો તો તમે બરબાદ થઈ જશો। અને ધ્યાન રાખો કે ઘરમાંથી કાઢતી વખતે આવી ગરોળીને કોઈ નુકસાન ન પહોંચાડી શકો, નહીં તો બધી જ નકારાત્મક ઉર્જા તમારા ઉપર આવી શકે છે અને તમારા શરીરમાં પોતાનો વસવાટ સ્થાપી શકે છે।
આવી શક્તિઓને બહાર કાઢવી મુશ્કેલ નહીં, પરંતુ અશક્ય બની જાય છે. આથી નાનીથી નાની ભૂલોને પણ ધ્યાનમાં તમારે રાખવી જોઈએ અને ધ્યાનપૂર્વક આવી ગરોળીઓને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. જો આવી ગરોળી તમારા શરીર પર પડી જાય તો તરત જ નાડી ધોઈને તમારા ઉપર ગંગાજળ છાંટો, નહીંતર ભૂત પ્રેત તમારા અંદર પ્રવેશી શકે છે અને તમને કોઈ જ બચાવી નહીં શકે. આવી ગરોળીઓથી બને તેટલું દૂર રહો અને જેટલું શક્ય હોય, જો તમે બરબાદ થવા નથી ઈચ્છતા તો ધ્યાનપૂર્વક આવી ગરોળીઓને ઘરમાંથી કાઢી નાખો અને ઘરને ખૂણે ખૂણે ગંગાજળ છાંટી દો. નંબર 4. ભૂરા રંગની ગરોળી. મિત્રો, જો તમને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં ભૂરા રંગની ગરોળી દેખાઈ જાય તો સમજી જાઓ કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની અસીમ કૃપા થઈ છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ છે, તેથી તમને તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળી દેખાઈ રહી છે. ભૂરા રંગની ગરોળી માતા લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે અને જો તમારા ઘરમાં ક્યાંય પણ ભૂરા રંગની ગરોળી હોય તો સમજી જાઓ કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં નિવાસ છે, અથવા તો તમારા ઘરમાં ખૂબ જ જલ્દી ધન, સુખ અને સમૃદ્ધિ આવવાની છે. તમારા ઘરમાં શાંતિ બની રહેશે, તમે ખૂબ જ પ્રગતિ કરશો અને તમે ખૂબ જ જલ્દી ધનવાન બની જશો. જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો તેને નકારાત્મક ઉર્જાનો સંકેત કદી જ માનશો નહીં. અને મિત્રો, કારણ કે ભૂરા રંગની ગરોળી પોતે જ સાથે સકારાત્મક ઉર્જાને લઈને આવે છે. અને મિત્રો, ભૂરા રંગની ગરોળી જે વ્યક્તિના શરીર પર પડે છે તેને ધનવાન બનાવી દે છે અને તેની કિસ્મત પણ ચમકાવી દે છે. અને જો ભૂરા રંગની ગરોળી તમને કોઈ જ તહેવારના દિવસે દેખાઈ જાય તો મિત્રો સમજી જાજો કે તમે ખૂબ જ જલ્દી જ માલામાલ થવાના છો અને માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ છે. તો આવા સમયે માતા લક્ષ્મીને વધુ પ્રસન્ન કરવા માટે પુણ્ય કરતા રહો અને પૂજાપાઠ કરતા રહો. પણ મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો હળદરનું પાણી તમારા શરીર પર જરૂર છાંટવું. આમ કરવાથી તમારા પર વધુ ધનવર્ષા થવા લાગશે. અને કોઈ પણ ગરોળી શરીર પર પડે તો ગંગાજળનો છંટકાવ ઘરમાં અવશ્ય જ કરવો જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનો પૂરેપૂરો લાભ તમને મળી શકે. આવું કરવાથી અત્યંત જરૂરી છે, કારણ કે તે સકારાત્મક ઉર્જાના દર્શન કરાવે છે અને ગંગાજળનો છંટકાવ કરવાથી જ મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ દરિદ્રતાનો વાસ નહીં થઈ શકે. અને મિત્રો, નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહેશે. તમારા ઘરના સભ્યો બીમાર નહીં પડે અને મિત્રો તમારા ઘરને કોઈની પણ નજર નહીં લાગે. પણ મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો કે જો તમે ભૂરા રંગની ગરોળીને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડો તો તમને ભૂલથી પણ ઈર્જા પહોંચાડશો તો તેનું પરિણામ તમારે ખૂબ જ ખરાબ આવશે. શક્ય છે કે તમે સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશો. તો મિત્રો, એવું ધ્યાનમાં રાખજો કે નાનાથી નાની ભૂલ પણ તમને બરબાદ કરી શકે છે. આથી આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારાથી આવી ભૂલ ન થાય. અને જો મિત્રો મંદિરમાં ગરોળી દેખાય તો તરત જ તમારે કંકુ અને અક્ષતનો ગરોળી પર છંટકાવ કરવાનો છે, અથવા તો શુદ્ધ જળથી છંટકાવ કરવો જોઈએ. તો મિત્રો, આ માતા લક્ષ્મીના આગમનનું સંકેત માનવામાં આવે છે, જેનાથી ખૂબ જ શુભ પરિણામો પણ જોવા મળે છે. તુલસીનો છોડ કે કોઈ પણ પવિત્ર છોડ ઘરના મંદિરમાં કે જો તમને ગરોળી એકલી અથવા તો જોડકામાં રહે છે તો મિત્રો એમાં જો તુલસીના છોડમાં ગરોળી રહે છે તો અતિ ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે. એનાથી વિશેષ પણ માનવામાં આવે છે. આ સંકેત દર્શાવે છે કે હવે તમારી ગરીબી દૂર થવાની છે અને તમારે સમજી લેવું જોઈએ કે ઘરમાં માતા લક્ષ્મી આવી ગયા છે, વિસામો લઈ રહ્યા છે. હવે તમારી ગરીબી દૂર થવાની છે. મિત્રો, ગરોળીની રંગોની વિશે મેં તમને કહી દીધું છે, પણ હવે હું તમને એવું કહેવા જઈ રહી છું કે કયા કયા સ્થાન પર ગરોળી મળવી શુભ માનવામાં આવે છે અને કયા સ્થાન પર મળવી અશુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે છે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, અથવા તો તમારા ઘરમાં કોઈએ કાળો જાદુ કરાવ્યો છે. જો તમારા ઘરમાં ભૂત પ્રેત પણ હોઈ રહે છે તો તે ધીરે ધીરે બધી જ નકારાત્મક શક્તિઓને તમારા ઘરની તરફ ખેંચી રહ્યું છે. હવે મિત્રો, તમારા ઘરમાં કંગાલી, ગરીબી, ભયંકર પિતૃદોષ લાગી પણ શકે છે અને રૂમમાં કાળી ગરોળી મળવી અશુભ માનવામાં આવે છે. જો પતિ પત્નીના રૂમમાં કાળી ગરોળી દેખાઈ જાય તો સમજો કે તલાક થઈ શકે છે, મતભેદ થઈ શકે છે, મગજમારીઓ પણ થઈ શકે છે, જીવનમાં દરિદ્રતા પ્રવેશી શકે છે. અને જ્યારે પણ તમારા રૂમમાં આવી ગરોળી મળે તો તેને તરત જ તમારે ભગાવી દેવી જોઈએ, પણ ધ્યાન રહે કે તેમને કોઈ પણ ઈર્જા ન થાય.
નહીંતર તમને પાપ પણ લાગી શકે છે. મિત્રો, બીજી જગ્યા જે ઈંટોની નીચે, જો તમને તમારા ઘરમાં ઈંટોના અંદરથી ગરોળી બહાર આવતા દેખાઈ જાય તો સમજી જાઓ કે તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ છે. રાહુ કેતુ તમને પળે પળે પરેશાન કરી શકે છે, કોઈ પણ નુકસાન કે ઈર્જા પહોંચાડી શકે છે. જે લોકો ઘણીવાર રાહુ કેતુને હલકામાં લેતા હોય છે, પણ હું જાણું જ છું કે ત્યાં સુધી તો શનિદેવ તો માફ નથી આપી દેતા. પણ રાહુ કેતુ ઉલટી ચાલ ચાલે છે, જેને કારણે વ્યક્તિના ઉલટા દિવસ પણ શરૂ થઈ જાય છે અને ઉલટી ગણતરી પણ શરૂ થઈ જાય છે. રાહુ કેતુનો કહેર જ્યારે પણ માણસ સહન કરે છે, ત્યારે ગરીબી નહીં પણ ભિખારી પણ બની જાય છે અને શરીર કોડિયું જેવું થઈ જાય છે. હોસ્પિટલમાં સારવાર સુધીના પૈસા તેની પાસે પણ નથી રહેતા. એટલે સમય રહેતા રાહુ કેતુને પ્રસન્ન કરવાના પ્રયાસમાં લાગી જવું જોઈએ. ખાસ કરીને કાળી ગરોળી રાહુ કેતુ સાથે સંબંધિત હોય છે. કાળી ગરોળી રાહુનું પ્રતીક માનવામાં આવે છે. કાળી ગરોળી તમને 100 કે 200 ઘરોમાંથી કોઈ પણ એક ઘરમાં જ જોવા મળશે, જે સીધી રીતે તે ઘરને બરબાદ કરવા આવે છે. માનવતાથી કોઈને કોઈ ભૂલ નથી રહેતી, જેથી રાહુ કેતુ પણ પોતાની ચાલ સીધી રીતે ચલાવે છે અને દંડ આપે છે. અને આ કાળી ગરોળી ઈંટમાં દેખાય તો તે માણસને સંકેત આપે છે કે હવે તમારો ખરાબ સમય આવવાનો છે. એટલા માટે જ રાહુ કેતુ પોતાનું પ્રતીક મોકલે છે અને કાળી ગરોળી જે તમને બતાવે છે કે હવે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. રાહુ કેતુને પ્રસન્ન કરવું ખૂબ જ સરળ છે. જો રાહુ કેતુ પ્રસન્ન થઈ જાય તો ગરીબી છૂમંતર પણ થઈ શકે છે. વ્યક્તિ રંકમાંથી પણ રાજા બની જાય છે અને કરોડપતિ ધનવાન લખપતિ બની જાય છે. જેનો ખૂબ જ સરળ ઉપાય એવો છે બપોરે 12 વાગ્યા પછી અને બપોરના 3 વાગ્યા પહેલા આ ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ, કારણ કે આ સમયે રાહુ કેતુ સક્રિય હોય છે, જાગૃત અવસ્થામાં હોય છે. જો કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને દૂધમાં ચપટીભર કાળા તલ ઉમેરી દો. યાદ રહે કે કાળી બિલાડીને જ દૂધ પીવડાવવું. આમ કરવાથી રાહુ કેતુ પ્રસન્ન થાય છે. કાળું કૂતરા અને ભોજન કરાવવાથી પણ રાહુ પ્રસન્ન થઈ જાય છે. આ બધું બપોરે જ કરવાનું છે અને બપોરના સમયમાં તમે કાળી ગાયને પણ ભોજન આપી શકો છો. ખૂબ જ શુભ માનવામાં આવે છે. રાહુ પ્રસન્ન થાય છે અને ગરીબી છૂમંતર થઈ જાય છે. પણ સૌથી ઉત્તમ ઉપાય કાળી બિલાડીને દૂધ પીવડાવવામાં વાળો છે. એવું માનવામાં આવે છે કે તમે ઈચ્છો તો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં દૂધ રાખી શકો છો, જ્યાં બિલાડી આવતી જતી હોય. તો મિત્રો, ત્યાંથી પણ કાળી બિલાડી દૂધ પી શકે છે. અને આવું કરવાથી રાહુ અત્યંત જ પ્રસન્ન થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ પાછી આવી જાય છે. સાથે જ મિત્રો, કપાઈ ગયેલી પૂંછડીવાળી ગરોળી જો પથ્થરોની નીચેથી નીકળતી હોય તો મિત્રો એવું તમારે સમજી જવું જોઈએ કે તમારા ઉપર કોઈ પણ દોષ લાગેલો છે. અને જો આવી ગરોળી ભૂલથી પણ તમારાથી મરી જાય તો ચાંદીની ગરોળી બનાવીને ગંગા નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ. નહીંતર લક્ષ્મીજી તમારા ઉપર નારાજ થઈ જાય છે અને તમે બરબાદ પણ થઈ શકો છો. રાહુ કેતુનો શ્રાપ લાગે છે અને ચાંદીની ગરોળી માર્કેટમાંથી આસાનીથી જ મળી જાય છે અને તે ખૂબ જ ઓછા ભાવમાં મળી જાય છે. 50 થી 100 રૂપિયાના અંદર મળી જાય. અને મિત્રો, તેને ગંગામાં વિસર્જિત કરી દેવી જોઈએ. આવું કરવાથી ગરોળીના પાપથી મનુષ્ય બચી જાય છે. જો ગરોળીનું પાપ લાગી જાય તો તેને 100 પાપ સમાન ગરીબી સહન કરવી પડે છે. તેથી જ ગરીબી, પરેશાની અને મૃત્યુથી બચવા માટે તમારે ચાંદીની ગરોળી ગંગાજળમાં વિસર્જિત કરી દેવી જોઈએ. અને મિત્રો, પોતાની ભૂલ માટે તમારે ક્ષમા યાચના પણ કરવી જોઈએ. તો મિત્રો, તુલસી માતાનો છોડ હોય જેમાં ગરોળી રહેવું આવે કિસ્મતવાળાના ઘરમાં જ બની શકે છે. મિત્રો, તુલસીમાં ગરોળી હોવી કોઈ સામાન્ય વાત નથી. જો ઘરના તુલસીના છોડમાં સાક્ષાત ગરોળી રહે છે, દર્શન આપે છે, તો તમારે સમજી જવું જોઈએ કે તુલસીમાં આ પવિત્ર છોડમાં સાક્ષાત વિરાજમાન છે અને તમને વારંવાર દર્શન આપી રહ્યા છે. એનો અર્થ એ છે કે તમે તુલસીની સેવાભાવથી અને ભક્તિપૂર્વક કરી રહ્યા છો, દીવાબત્તી કરી રહ્યા છો. લાખો કરોડો લોકોમાં કોઈ પણ ખાસ વ્યક્તિના ઘરમાં તુલસીના છોડમાં ગરોળી રહે છે અને ક્યારેક ક્યારેક દર્શન પણ આપે છે. આનાથી ખૂબ જ શુભ અને મોટો લાભ મળે છે અને ભગવાન શ્રી હરિનારાયણ તથા માતા લક્ષ્મી અને શાલિગ્રામની કૃપા પ્રાપ્ત થાય છે. પણ યાદ રહે કે ભૂરા રંગની ગરોળી તુલસીના ક્યારામાં હોવી જોઈએ. કાળા રંગની ગરોળીને અશુભ માનવામાં આવે છે. સાથે જ ગરોળી જો જમીન પર ચાલતી દેખાઈ જાય તો સમજવું જોઈએ કે તમારી યાત્રા મંગલમય થશે અને તમે કોઈ પણ યાત્રા કરશો તો તેમાં તમને પુણ્ય મળશે.
સફળતા મળશે અને તમારી યાત્રા સુખદ રહેશે. યાત્રાના માર્ગમાં આવતી દરેક સમસ્યા સુખમાં બદલાઈ જશે. મિત્રો, જો તમારી ભૂલથી પણ ગરોળીની પૂંછડી કપાઈ જાય કે તૂટી જાય તો એવું માનવામાં આવે છે કે આ પૂંછડી જેટલી વાર પણ ઘરમાં ફફડે છે તેટલી વાર ઘરમાં દુઃખ ઉત્પન્ન આવે છે. એટલા માટે જેટલું વહેલું થઈ શકે એટલા વહેલા ગરોળીની તૂટેલી પૂંછડીને ઘરમાં તડપતી ન રહેવા દેવી જોઈએ. તરત જ તેને ઉઠાવીને કોઈ પણ માટીમાં દબાવી દો અથવા તો ક્યાંક ખૂણામાં મૂકી દો. તૂટેલી પૂંછડી જેટલું ઘરમાં ફફડે તેટલી જ ઘરમાં ગરીબી, કંગાળી અને પરેશાનીઓ આવી શકે છે અને રાહુ કેતુ નારાજ થઈ શકે છે. ગરોળીની તૂટેલી પૂંછડી અશુભ માનવામાં આવે છે અને તરત જ તેને જમીનમાં દબાવી દેવી જોઈએ અને બુદ્ધિમત્તા કહેવાય છે. ગરોળીની તૂટેલી પૂંછડી પીડાઓથી પણ ભરેલી હોય છે અને દુઃખથી પણ ભરેલી હોય છે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.